અંદર ટેબલ કેવી રીતે ફાઇન્ડ કરવું, જેની અંદર સાઇન અને કોસની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય ટેબલ પ્રમાણે તો ઇઝીલી રીત કઈ રીતે, તો ફોર એક્ઝામ્પલ સાઇન અહીં લખો કોસ, ફોર એક્ઝામ્પલ અહીં 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, બરોબર. તો આ પ્રમાણે એક આપણે ટેબલ બનાવીએ, બરોબર. આ રીતે કરીશું, પછી આમ કરીશું, બરોબર. ઓકે, દરેકની વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરવું હોય તો શું કરીશું, દેખો બધામાં ફટાફટ આ રીતે ડેશ કરી દેવાનું. ઓકે, ડિવાઇડેડ બાય બધામાં 2, જીરો થી ચાલુ કરો, 0 1 2 3 4 અને કોસની અંદર 0 1 2 3 4 અને બધાનો વર્ગમૂળ કરી દો ઉપર, બધાનો વર્ગમૂળ. ઓકે ઓકે ઓકે, વર્ગમૂળ 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 વર્ગમૂળ. ઓકે, તો શું વેલ્યુ આવી, સાઇન અને કોસ શું વેલ્યુ આવી, 0 1/2 અને શું √2 છે ને, √2 into √2 ગયા અને 1/√2 આવી. ઓકે, અને વેલ્યુ આવી √3/2 અને શું આવી 2/2 એટલે 1 અને શું આવી √4 એટલે 2/2 એટલે 1 અને વેલ્યુ આવી √3/2 અને શું આવી √2/2 એટલે 1 અને શું આવી 1/2 અને આની શું આવી 0, બરોબર. આ એનો આ રીતે ટેબલ યાદ કરી શકાય, બરોબર. ટ્રાયગોનોમેટ્રિક ટેબલની અંદર મિત્રો √2/2 આની અંદર આપણે શું ભૂલ થઈ ગઈ છે, ભૂલથી કે √2/2 હોય, ફોર એક્ઝામ્પલ √2 અને નીચે 2 છે તો શું આવશે √2 into √2 એટલે √2 ગયા એટલે શું આવશે 1/√2, આનો આન્સર આવશે 1/√2, બરોબર. એટલે આ એટલું સુધારી લેવું, બરોબર. આટલાની અંદર કોસની અંદર આ પ્રમાણે વેલ્યુ ફાઇન્ડ કરી શકાય, 0 1/2 1/√2 √3/2 1, આનો જવાબ આવશે 1 √3/2 અને જવાબ 1/√2 1/2 અને આ 0, બરોબર. આ રીતે ટ્રાયગોનોમેટ્રિક ટ્રીક દ્વારા આપણે ટેબલ દ્વારા એનું વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ.